વેદ વ્યાસ દ્વારા થાય છે। ભાગવતની રચના કર્યા પછી વેદ વ્યાસજીએ પોતાની કલમને ભાગવતના ખોળે મૂકી દીધી। 18મા પુરાણ તરીકે ભાગવતની રચના કરી। એના પછી એક પણ પુરાણની રચના વેદ વ્યાસે નથી કરી અને આંબો ઉતરી આવે છે। આવો સમયનો અભાવ છે પણ બે ચાર ઘડી આંબાની લઈ અને કથામાં આગળ પ્રવેશ કરીએ। ये आंबो अखंड भुवन की उतरो, आंबो अखंड भुवन की उतरो, तज भूमि मां आंबानो वास रज भूमि माया बानो वास सखीरे आंबोरो वियो अखंड भुवन प्रकाश सखीरे आंबोरो वियो आंबो धूव प्रहलादे अनुभव्यो आंबो धूव प्रहलादे सखीरे आंबोरो पियो वादस कुंदना बाना जोड़ थया वादस स्कंदया આમ આવી રીતે 18,000 શ્લોક 335 અધ્યાય 12 સ્કંદની અંદર વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી છે। જાવ શ્રુવલ્લભ કુળ દેવાર બલિહારી ગયા છે માધવ દાસ सखीरे आंबोरो पियो आंबो अखंड भुवन माती उतर
અદ્ભુત એવા આંબાની રચના, શ્રીમદ ભાગવતની રચના. વેદ વ્યાસજીએ ભાગવતની રચના કરી. ભાગવતની રચના કરી અને વેદ વ્યાસજી વિચારે છે કે હવે આ ભાગવત માત્ર ને માત્ર મારા પૂરતું સીમિત રહે એવું નહીં, પણ આ ભાગવત આ પૃથ્વી ઉપર અવતરિત થાય, આનો પ્રચાર અને પ્રસાર થાય. અને ત્યાં વેદ વ્યાસજી વિચાર કરે કે પ્રચાર અને પ્રસાર કરે એવો યોગ્ય વ્યક્તિ કોણ? અને ત્યાં વેદ વ્યાસજીને સ્મરણ થાય છે, આવો અધિકારી જીવ કોણ? ત્યાં શ્રીમદ ભાગવત સુખદેવજી મહારાજના જન્મ તરફ આગળ લઈ જાય છે. બૈરાગી એકવાર કૈલાસ પર્વત ઉપર દેવી શૈલજા પાર્વતી મહાદેવને કહે છે કે પ્રભુ, તમે આ જગતને તો બહુ જ્ઞાન પીરસ્યું છે, પણ ભગવાનની કથા, જ્ઞાન અને ભક્તિની કથા, એની ચર્ચા મારી સાથે તમે ક્યારે કરશો? ભગવાન મહાદેવ કહે છે કે દેવી, એના માટે તમારે અમર કથાને સાંભળવી પડે. અને અમર કથાને સાંભળવા માટે થઈ અને દેવી શૈલજા પાર્વતી તૈયાર થયા છે. ભગવાન ભગવતી જગદંબા પાર્વતીને લઈ અને આવ્યા છે અમરનાથની ગુફામાં. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વાર રૂકમિવ બંધના મૃત્યોરમૃક્ષિયમામૃતા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરાધિ પીડિતમ કર્મ મહાદેવ આવ્યા. ભગવતી જગદંબા પાર્વતીને લઈ અમરનાથની ગુફામાં આવ્યા છે અમર કથા સંભળાવવા માટે. ભગવતી જગદંબા પાર્વતીને સામે બેસાડ્યા, પણ મહાદેવે એક શરત કરી કે દેવી, અમર કથાનો મંગલ પ્રારંભ કરું છું, પણ તમારે વચ્ચે વચ્ચે હોંકારો આપવાનો, હરયે નમઃ બોલવાનો છે. દેવી, તમે સૂઈ નહીં જાતા, કારણ કે કથાની અંદર નિદ્રા દેવીનો વાસ છે. ઘરે ન સૂતા હોય પણ કથામાં આવે ને ઊંઘ આવે. દેવી, તમે સૂઈ નહીં જાતા. જો કે આ ગામ તો બહુ સારું છે, અહીંયા કઈ એવું કોઈ સૂઈ જાય એવું નથી, બધાય બહુ જાગૃત છો. છતાંય જો એવું કઈ લાગે ને કે આજુબાજુમાં કોઈ સૂઈ ગયું છે તો એને ઠોહો મારીને જગાડજો. આમાં એવું લખ્યું છે ભાગવતમાં, કથામાં આવીને જે સૂઈ જાય ને એ બીજા જન્મે શું બને? સર્પ બને. પણ હવે જે સૂઈ ગયા છે એની બાજુમાં બેઠેલો માણસ જો એને જગાડે નહીં તો એ બીજા જન્મે મદારી થાય. એટલે એવું કોઈ સૂઈ ગયું હોય તો એને જગાડજો, એટલે ઓલો સર્પ નો થાય ને આપણે મદારી નો થવું. મહાદેવે શરત મૂકી કે દેવી, તમારે જાગવું પડશે ને હોકારો આપવો પડશે. શું બોલવાનું? ઓ હરયે નમઃ. બોલો બધાય. હરયે નમઃ. ભગવાન મહાદેવે અમર કથાનો મંગલ પ્રારંભ કર્યો.
એક ઘડી બે ઘડી કથા આગળ ચાલી અને દેવી પાર્વતી ઘસઘસાટ સૂઈ ગયા. હોકારો આપવાનું બંધ થયું. મહાદેવની અમર કથા ચાલુ છે. અમરનાથની ગુફામાં તાજું જન્મેલું પોપટનું બચ્ચું હોકારો આપે છે. ઓ હરયે નમઃ. હરે નમઃ. જોરથી બોલો બધાય મારા વાલા. ઓ હરયે નમઃ. વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે જગત્કારણ વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતે વંદે સૂર્ય શશાંક વાહિનયન વંદે મુકુંદ પ્રિય વંદે ભક્તજનાશ્રયં ચ વરદ વંદે શિવં શંકર. હરે નમઃ. પોપટના બચ્ચાએ હોકારો આપ્યો. હરે નમઃ બોલ્યું અને ભગવાન મહાદેવે આંખ ખોલી. આ દેવી પાર્વતી તો ઘસઘસાટ સૂઈ ગયા છે. અને ભગવાન ત્રિશુલ હાથમાં લઈ અને પોપટના બચ્ચાને મારવા દોડ્યાની પોપટનું બચ્ચું ઉડ્યું. ઉડી અને સીધું ક્યાં આવે છે? વ્યાસ પત્ની અરણી દેવીના ખોળામાં પડ્યું છે. મહાદેવ આવ્યા, અરણી દેવીને કીધું કે પોપટનું બચ્ચું આપી દો, એને મારવા આવ્યો છે. અને એ જ વખતે અરણી દેવીએ ખોળો લાંબો કર્યો, ખોળો પાથર્યો મહાદેવની સામે કે હે પ્રભુ, આવડી મોટી ઉંમરે ખોળો ભરાણો, આજે એને તમે છીનવી લેહો. સંતાનની પ્રાપ્તિ ઈચ્છું છું પ્રભુ, સંતાન પ્રાપ્ત થાય. અને ત્યારે મહાદેવે કીધું કે જાઓ દેવી, આ પોપટનું બચ્ચું નહીં, આવનારા સમયની અંદર સુખદેવ સ્વરૂપે હું પોતે તમારે ત્યાં પ્રગટ થઈશ. અને એ જ વખતે અરણી દેવીને બગાસું આવે અને પોપટનું બચ્ચું ઉડી અરણી દેવીના મુખમાં પ્રવેશ કરી અને અરણી દેવીના ઉદરમાં પ્રવેશ કરે છે. સમય નીકળવા માંડ્યો. એક પછી એક વર્ષો નીકળી ગયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ નીકળ્યા. સુખદેવજી મહારાજ અરણી દેવીના ઉદરમાં પ્રગટ ન થયા. અને અરણી દેવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરે, પ્રભુ આત્મા ત્વં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાંગિરો યત યત કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનં મૃત્યુંજય મહાદેવ રાહી માં શરણાગતં જન્મ મૃત્યુ વર્ષો નીકળી ગયા. મારા વાલા, આપણું ભાગવત તો લખે છે
અરણીના ઉદરની અંદર ભગવાન મહાદેવ શુકદેવના રૂપની અંદર 16 વર્ષ સુધી રહ્યા. કેટલા વર્ષ? 16 વર્ષ સુધી રહ્યા છે. અને એ 16 વર્ષનો સમય પૂર્ણ થાય અને જેમ એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ સાક્ષાત સુખદેવજી प्रकट थया. जय जयकार थाय बड़े भाव और प्यार के साथ दोनों हाथ उठाते हुए बोलिए श्री सुखदेव जी महाराज की जय. सुखदेव जी महाराज की नमः. पार्वती पतये हर हर महादेव. સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે, પણ આ તો સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. અલક્ષ લિંગો નિજ લાભ દેહો. દિગંબર અવસ્થાની અંદર જ સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ત્યાંથી વિદાય લે છે અને વેદ વ્યાસજી સુખદેવજીની પાછળ દોડ્યા છે કે હે પુત્ર, હે પુત્ર. અને ત્યારે વૃક્ષોએ, લતાઓએ જવાબ આપ્યો, સુખદેવજીના રૂપમાં કોણ પિતા ને કોણ પુત્ર. જન્મતાની સાથે સુખદેવજી મહારાજ જંગલમાં પ્રસ્થાન કરે છે. વેદ વ્યાસજીને સ્મરણ થાય કે ભાગવતની રચના કરી, પણ આ ભાગવત આખા જગતને મળે, આના માટે શ્રેષ્ઠ અધિકારી જીવ. તો વિચાર કરે કે આના માટે શ્રેષ્ઠ અધિકારી જીવ જો કોઈ હોય તો એ મારો દીકરો સુખદેવજી છે. એના જેવું બીજું કોઈ અધિકારી જીવ નથી. ત્યારે વેદ વ્યાસજી પોતાના શિષ્યોને દરરોજ યજ્ઞ કાષ્ઠ ભેગા કરવા માટે જંગલમાં મોકલે છે. પણ વેદ વ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતના 2-4 શ્લોક શીખવાડ્યા અને એના શિષ્યોને કીધું કે તમારે જંગલમાં જવાનું, ગાયોને ચરાવવાની, યજ્ઞકાષ્ઠ ભેગા કરતા કરતા શ્લોક બોલવાના. કદાચ જંગલમાં મારો દીકરો સુખદેવજી હોય અને આ ભાગવતના શ્લોકથી પ્રેરાય અને મારી ઘરે આવે, મારા આશ્રમે આવે, તો એને ભાગવતનું જ્ઞાન 18,000 શ્લોકની સંહિતા આપવી છે. એટલે શિષ્યો ગાયોને લઈ જંગલમાં ગાયો ચરાવે, યજ્ઞકાષ્ઠ ભેગા કરતા કરતા ભાગવતજીના શ્લોકોનું ગાન કરે છે. જય હો. परेहापीडं नटवरवपु कर्णयो कर्णिकारं बिभ्रद्वा सह कनककपिशं वेजयन्तीं च माला. પેલો શ્લોક બોલ્યા અને આ શ્લોકના શબ્દો સુખદેવજી મહારાજના કાને અથડાયા. સુખદેવજી મહારાજ ઉભા થયા કે આહા હા, તો ભગવાન કૃષ્ણનું વર્ણન કરતા શ્લોકો, પણ હજી આ શ્લોક અધૂરા કેમ છે? ભગવાન કૃષ્ણને વાંસળી કેમ અર્પણ કરતા નથી? અને જે આવો સંદેશ સુખદેવજી મહારાજને થાય અને એ જ વખતે શિષ્યો દ્વારા બીજો શ્લોક બોલવામાં આવ્યો છે. રંદ્રન વેણુ રધર સુદય પૂરયન ગોપવૃંદે રંદારણ્ય સ્વપદ રમણ પ્રવિશત ગીત કીર્તિ કીર્તિ પ્રવિશત ગીત કીર્તિ. સુખદેવજી મહારાજ ઉભા થયા અને પેલા શિષ્યો જ્યાં યજ્ઞ કાષ્ઠ ભેગા કરે છે ત્યાં આવ્યા અને શિષ્યોને બોલાવીને કીધું કે એ ભાઈ, આ શ્લોક તમને કોણે શીખવાડ્યા? અને પેલા શિષ્યોએ કીધું કે હે સુખદેવજી મહારાજ, આ શ્લોક અમને વેદ વ્યાસે શીખવાડ્યા છે.
અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે વેદ વ્યાસે જો આ શ્લોક શીખવાડ્યા હોય ને તો હું તો એનો દીકરો છું, એનો અધિકારી છું, પિતાનો વારસો લેવાનો મને અધિકાર છે. ચાલો હું આવું, મારે આ શ્લોક શીખવા છે. આવા કેટલા શ્લોક છે? અરે મહારાજ, એક બે નહીં, 1 2 5 હજાર નહીં, આવા તો પૂરા 18,000 શ્લોક છે. અને સુખદેવજી મહારાજ એ ગાયોના ટોળાની અંદર વચ્ચે દિગંબર અવસ્થાની અંદર જાણે સાક્ષાત ભગવાન શિવ કે સાક્ષાત ભગવાન કૃષ્ણ ચાલ્યા જતા હોય. એ સાંજનો સમય છે, ગોધૂલી સમય છે. ગોધૂલી સમય એટલે સાંજના 6:45 થી 7:15 વાગ્યા સુધીનો સમય છે ને, એને ગોધૂલી સમય કહેવાય છે. આ સમયે ગાયો ચરીને આવતી હોય અને ગાયોની ખરીએથી ઉડતી રજ મારા ને તમારા શરીરે સ્પર્શે ને તો પણ પાપમાંથી મુક્તિ મળી જાય છે. અને એટલા માટે આપણે ઘણી વાર ગાઈએ છીએ ને, હે દિવાકરો દિવાકરો થઈ સંધ્યા વેળા. દિવાકરો દિવાકરો થઈ સંધ્યા વેળા. હરીને આવવાની થઈ છે રે વેળા. આજ હરીને આવવાની થઈ છે વેળા. આગળ છે ગાયુને, ગાવ બધા આવડતું હોય તો આ બહુ જૂનું પુરાણું છે આપણે. હે આગળ છે ગાયુને, પાછળ છે ગાયું. આગળ છે પાછળ સે ગાયું. વચમાં છે મુરલીધર વેણું વગાડી. વચમાં છે મુરલીધર વેણું વગાડી. ગામડાનું કેટલું આહલાદક દ્રશ્ય હોય તમે વિચાર. આપણે બધાય ગામડાની સાથે જોડાયેલા છે. એ સાંજના સમયે ગાયો ચરીને આવતી હોય અને આપણા ગઈઢિયાઓ, આપણા વડીલો એ ગામના ચોરે બેઠા હોય, ગામના ગોંદરે બેઠા હોય અને એ ગાયોની ખરીઓમાંથી રજ ઉડતી હોય. અને મને સ્મરણ થાય છે એ ગોકુળનું. ભગવાન કૃષ્ણ ગાયો વાછરડાને લઈને ચરાવવા જાય અને માં યશોદા એ ગાયો આવી જાય, આરતીનું ટાણું થાય, આરતી કરે. આગળ ગાયું, પાછળ ગાયું, વચ્ચે ભગવાન નારાયણ કૃષ્ણ હોય. મારે તમારો અવાજ સાંભળવો છે. પેલા તમારે ગાવાનું છે, પછી ભાઈઓનો વારો. માર્ક આપવા છે આપણે કોને કેટલું આવડે છે. 100 માર્કની ટેસ્ટ છે. પેલા હું ગવરાવીશ, તમારે ઉપાડી લેવાનું, પછી આ બાજુ વારો છે. ભલે થઈ જાય આજ. હે આગળ ગાયું ને બેનોને 100 માંથી 70 આવ્યા. હવે આપણો વારો છે. હું તમારી આરે છું, જાય નહીં ભાઈ. બસ 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 બા. પછી હવે આપણો વારો છે. હે આગળ ગાયું ને
અમારા ભાઈઓને આવ્યા 100 માંથી 85, તમારી જેમ થોડું હોય, પણ ચડાવો પાછો બધાય. સુખદેવજી મહારાજ શિષ્યોની સાથે સંધ્યાના સમયે વેદ વ્યાસના આશ્રમમાં પધાર્યા છે. અને એ વખતે વેદ વ્યાસજી પર્ણકુટીના ઓટલા ઉપર બેઠા છે. ગાયો આવી, શિષ્યો આવ્યા અને વેદ વ્યાસજીએ નેજવા માંડ્યા. વિચાર કરે કે સુખદેવજી પણ સાથે છે. સુખદેવજીને જોઈ અને વેદ વ્યાસ ઊભા થયા અને સામેથી સુખદેવજી મહારાજે દોટ મૂકી પિતાના પગમાં પડ્યા છે. હે પિતાજી, મને ભાગવતનું જ્ઞાન પીરસો. અને પછી તો આપણું ભાગવત લખે છે એક પછી એક કરી અને 18,000 શ્લોકની અંદર વેદ વ્યાસે સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવતની કથા બતાવી છે. ત્યાં શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિતના જન્મ તરફ આગળ લઈ જાય છે, પણ એના માટે આપણે મહાભારતની કથામાં પ્રવેશ કરવો પડશે. પરીક્ષિતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ કથાને જોવા માટે આવો મહાભારતની કથામાં પ્રવેશ કરીએ. મહાભારત મહાભારત पुरुषार्थ के स्वार्थ के परमार्थ के सारथी जिससे बने श्री कृष्ण बात शब्द देखो सिद्ध हुआ जब सत्य स्वार्थ की सर्वदा शब्द देखो सिद्ध हुआ जब सत्य स्वार्थ की सर्वदा यदा यदा धर्मस्य ग्लानिति भवति यद्युत्थानं धर्मस्य तदात्मं परित्राणाय साधूनां विनाशाय दुष्टानां धर्मसंस्थापनाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से की पुरानी, विराट की है खुशियों की अमरदानी। ये विश्व भारती है वीरों की आरती है, ये इत विद पुरानी महाभारत की कहानी। महाभारत वचन दिया सोचा नहीं, हो गया क्या परिणाम। सोच समझ कर कीजिए
जीवन में हरि का व्यास कह रही श्वास से धीरज धरनासी मांगे मिले मोती ना मांगे मिले ना भी सीख हम बीते युगे से नए युगे का करे स्वागत करे स्वागत करे श्री महाभारत श्री महाभारत આવો પરીક્ષિતના પ્રાગટ્ય માટે મહાભારતની કથામાં પ્રવેશ કરીએ. કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થાય છે. એક શબ્દ ઉપર યુદ્ધની રચના થઈ ગઈ. મારા વાલા, આંધળાના દીકરા આંધળા જોવે. આ શબ્દ જો ન બોલાણો હોત, મહાભારતનું યુદ્ધ ક્યારેય ન થાત, કરોડો માનવીઓનો સંહાર ન થાત. કથા મને ને તમને ઉપદેશ આપે છે કે આપણી વાણીને મીઠી અને મધુર બનાવીએ, ક્યાં કેવું બોલવું ને એની સમજણ કેળવીએ. યાદ રાખજો, આજના યુગની અંદર છરીના ઘા રૂજાઈ જાય, પણ વાણીથી વાગેલા ઘા છે ની આખી આખી જિંદગી રૂજાતા નથી. એક શબ્દ ઉપર આંધળાના દીકરા આંધળા જોઈ. 18 દિવસના યુદ્ધની રચના, અને એમાં કૌરવ પક્ષે ઘણી બધી હાનિ થઈ, આપણે બધા જાણીએ છીએ. આ પરાજયથી દુર્યોધન અતિશય દુખી છે. આ હારને, આ પરાજયને દુર્યોધન પચાવી શકતો નથી. અને એ જ વખતે ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા ત્યાં આવ્યા છે. દુર્યોધનને પૂછે છે કે અશાંતિનું કારણ શું છે? દુર્યોધન જવાબ આપે છે કે અશ્વત્થામા, તને ખબર જ છે, જ્યાં સુધી આ ધરાતલ ઉપર પાંડવો સ્વસે છે ત્યાં સુધી મારા જીવને ક્યારેય શાંતિ નહીં થાય. અશ્વત્થામા કહે છે કે વાત એટલી જ છે ને. પાંચેય પાંડવોને મારી અને તારી સામે હાજર કરું તો? દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, એટલું સરળ નથી. બોલવું સહેલું છે, કરવું અઘરું છે. અશ્વત્થામા એ વખતે પાંચેય પાંડવોની હત્યા કરવાના બાને ઘોર રાત્રિના અંધકારનો ઉપયોગ કરે છે. કારણ કે સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામા નથી. ભગવાનને ખબર પડી ગઈ કે આજની રાત્રિએ અશ્વત્થામા ઘોર કૃત્ય કરશે. ભગવાન નારાયણ તો, કૃષ્ણએ તો પાંડવોની હરે હર પળ ચિંતા કરી છે. શું કામ? મેં સવારે કીધું તું કે પાંડવો કાયમને માટે ભગવાનને સમર્પિત થઈને રહ્યા છે. એટલા માટે આપણે બધા પણ જો ભગવાનને સમર્પિત થઈને રહીએ ને વાલા, તો ભગવાન પણ આપણી ચિંતા કરે કરે ને કરે. અંતર્યામી છે ભગવાન. એને ખબર પડી ગઈ કે પાંડવો, એના ઉપર આજે સંકટ આવશે, એટલે ભગવાને શું કર્યું? જે શયન ખંડની અંદર પાંડવોને સુવરાવવામાં આવતા હતા, આલે દુર્યોધન, હવે તો તારા જીવને શાંતિ ને. પાંડવોને મારીને લાવ્યો છું
અને ઈ પાંચેય મસ્તકો દુર્યોધને હાથમાં લીધા, એને દબાવ્યા, મસ્તકો ફૂટ્યા તૂટ્યા ને લોહીની ધાર થઈ. દુર્યોધન સમજી ગયા કે હે અશ્વત્થામા, આ પાંડવો નથી, દ્રુપદ સુતા દ્રૌપદીના પુત્રો છે. દુર્યોધનને અફસોસ થાય, અશ્વત્થામાને અફસોસ થાય, પણ અબ પછતાય ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. ઘટના ઘટવાની હતી, ઘટી ગઈ. અને એ વખતે પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો. બીજા દિવસની સવાર થાય, દ્રૌપદી દયાની દેવી એ શયન ખંડમાં આવે છે. ત્યાં તો ધડથી અલગ કરેલા શરીરો, મસ્તકો એ સ્થાન ઉપર પડ્યા, લોહીના ખાબોચિયા ભરાયેલા છે. દ્રૌપદીની આંખમાંથી દડ દડ આંસુડાની ધાર થાય છે. અને આપણું શાસ્ત્ર તો લખે છે વાલા કે દ્રૌપદી એટલું બધું રડ્યા ને પ્રકૃતિ પણ રડવા માંડી છે. એક સંતાનનું મૃત્યુ થાય ને એ ગાને આપણે જીરવી નથી શકતા, તો એક સાથે 5-5 દીકરાઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. પ્રકૃતિ પણ રડવા માંડી. ભગવાન કૃષ્ણ આવ્યા, અર્જુન આવ્યા, પાંડવો આવ્યા. અને ભગવાન કૃષ્ણને જ્યાં દ્રૌપદીએ જોયા ત્યાં તો આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહેતા થયા. હે પ્રભુ, દુઃખી વાતનું છે કે મારા સંતાનો અંતિમ સમયે ભગવાનનું નામ પણ ન લઈ શક્યા. આવું ઘોર કૃત્ય કરનાર કોણ? અને એ જ વખતે અર્જુને પ્રતિજ્ઞા કરી કે હે દ્રૌપદી, તારા પુત્રોનો જે હત્યારો હશે એના મસ્તકનું છેદન કરી એના માથાનો પાટલો બનાવીને પાટલા ઉપર તને હું બેસાડી અને સ્નાન કરાવીશ ને, ત્યારે તારા સાચા આંસુ લૂછા ગણાશે. ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ રથડા તૈયાર કરો, હત્યારાને ગોતવા જવો છે. ભગવાન કૃષ્ણ રથના સારથી બન્યા છે. રથમાં અર્જુન બેઠા. ખબર પડી કે આ ઘોર કૃત્ય કરનાર અશ્વત્થામા છે. અશ્વત્થામાની સામે રથ ચાલ્યો જાય છે. અશ્વત્થામાને ખબર પડી કે રથ મારા તરફ આવે છે. અને એ જ વખતે અશ્વત્થામા પોતાનો રથ લઈ અને ભાગવા માંડ્યા. સામ સામે બાણોની વર્ષા થઈ. ઘટના એવી ઘટી મેરે ભાઈ બહેન, એટલા બધા બાણ અશ્વત્થામાને અને એના રથને વાગ્યા કે અશ્વત્થામાના રથના ટુકડે ટુકડા થયા, ભાંગીને ભૂકો થઈ ગયો. એક વેત છેટું જ્યાં રહ્યું ત્યાં અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુ રથને ઉભો રાખી દો. ધર્મના નામે ફાટા પડી ગયા. વિચાર તો કરો કે કઈ દિશામાં આપણે આગળ વધીએ છીએ. એ વખતે યુદ્ધની અંદર ધર્મ હતો, પણ આજે ધર્મની અંદર યુદ્ધ છે. યાદ રાખજો વાલા સજ્જનો, રાજકારણની અંદર ધર્મ હોવો જરૂરી છે, પણ ધર્મમાં રાજકારણ ક્યારેય ન હોવું જોઈએ. ભગવાને રથને ઉભો રાખ્યો. અર્જુને દોડવાનું શરૂ કર્યું અને એક વેત છેટું રહ્યું. અશ્વત્થામાને એમ થયું કે હવે નહીં પહોંચી શકાય, હું પકડાઈ જાય. અને એ જ વખતે અશ્વત્થામાએ અમોઘ એવા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બ્રહ્માસ્ત્રને છોડી દીધું અને એ વખતે અર્જુન બ્રહ્માસ્ત્રના તાપથી તપવા માંડ્યા છે. ભગવાન કૃષ્ણને પૂછે છે કે પ્રભુ, આ કઈ બાજુથી આટલો બધો તાપ આવે છે? મને કઈ દેખાતું નથી, હું બળી રહ્યો છું. ભગવાન કહે છે કે અર્જુન, ચિંતા ન કર. ગુરુ દ્રોણના પુત્રે અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર એ છોડી શકે છે, પણ પાછું વાળવાની વિદ્યાને એ જાણતો નથી. તું એક કામ કર, તારા ગુરુની કૃપાથી બંને વિદ્યાને તું જાણે છે. તારું બ્રહ્માસ્ત્ર છોડ અને એ બ્રહ્માસ્ત્રનું શરસંધાન કરી અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ને એને પણ પાછું વાળી લે. અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાનના કહેવા મુજબ એ બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું છે.
અને રથની સાથે અશ્વત્થામાને બાંધી દીધા છે. ભગવાન કૃષ્ણને પૂછે છે કે પ્રભુ આનું શું કરવું? ભગવાને કીધું કે મારી નાખ. ભગવાન એમ કહે કે મારી નાખ. ભગવાન બોલ્યા છે અહીંયા મારી નાખ. પણ વાલા ભક્તો, અહીંયા અર્જુનની પરીક્ષા છે. ભગવાન કૃષ્ણ વિચારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ગીતાજીના 18 અધ્યાયનું જ્ઞાન અર્જુનને મેં આપ્યું છે, એ બારોબાર તો નથી ગયું ને. અર્જુને કીધું પ્રભુ આને મરાય નહીં, દ્રોણ ગુરુનો પુત્ર છે ને એમાંય બ્રાહ્મણ છે. પણ ભગવાન કહે છે કે તો આતતાઈ છે. આતતાઈને હણવામાં પાપ નથી. 6 પ્રકારના આતતાઈ આપણા શાસ્ત્રોએ બતાવ્યા. આતતાઈ કોને કહેવાય? કોઈના ઘરમાં ખેતરમાં કોઈ આગ લગાડે એવો જીવ આતતાઈ, આ પહેલો પ્રકાર. કોઈને કોઈ પણ પ્રકારના કારણ વગર ઝેર આપવામાં આવે, આ બીજો આતતાઈ. ખરાબ દાનતથી કોઈ હાથમાં શસ્ત્રને ગ્રહણ કરે, આ ત્રીજો આતતાઈ. કોઈનું ધન લૂંટી લેવામાં આવે, આ ચોથો આતતાઈ. કોઈના ખેતરને પડાવી લેવામાં આવે, આ 5મો આતતાઈ. અને 6ઠો આતતાઈ કોઈની સ્ત્રીને છીનવી લેવામાં આવે. ભગવાન કહે છે કે આતતાઈ છે. પણ અર્જુન કહે છે કે પ્રભુ ભલે આતતાઈ હોય પણ ગુરુનો પુત્ર ને એમાંય બ્રાહ્મણ છે. રથની સાથે બાંધી અને દ્રુપદ સુતા દ્રૌપદીની પાસે લાવ્યા છે. અને એ વખતે અર્જુન દ્રૌપદીને કહે છે કે હે દ્રૌપદી, તારા 5 પુત્રોનો હત્યારો આ અશ્વત્થામા છે ને એને પકડીને હું લાવ્યો છું. તારો અંતરાત્મા એમ કે આ સજા કરવી છે, એ સજા માટે અમે તૈયાર છીએ. અને દ્રૌપદીએ મસ્તક ઊંચું કરીને જ્યાં જોયું ને ત્યાં તો આંખમાંથી આંસુડાની ધાર થઈ. દયાની દેવી દ્રુપદ સુતા દ્રૌપદી. પાંડવોને કીધું કે હે પાંડવો, તમે શું ઊભા છો? તમારા મસ્તકાના ચરણમાં શોભે. આ ગુરુ દ્રોણનો પુત્ર છે ને એમાંય બ્રાહ્મણ છે. બધાએ કીધું પણ આ હત્યારો છે, હત્યા કરનાર આ છે. અને ત્યારે દયાની દેવી દ્રૌપદી બોલી કે ભલે હત્યા કરનારો રહ્યો, અંતે બ્રાહ્મણ છે, ગુરુનો પુત્ર છે, એને મરાય નહીં. તમારા મસ્તકો આના પગમાં શોભે, આને પગે લાગો. અને એ જ વખતે દયાની દેવી દ્રૌપદી બોલ્યા છે મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરા ગુરુ. 2 વાર બોલ્યા મુચ્યતામ. એટલે દ્રૌપદીનો નિર્ણય પાકો છે કે આને છોડી દીધો. પણ એ વખતે દ્રૌપદી કહે છે કે મારા સંતાનના વિયોગમાં મારી આંખમાં આંસુડા સુકાતા નથી, એમ અશ્વત્થામાની માં ગૌતમીની આંખમાં આંસુડાની ધાર ન થવી જોઈએ. આ જવાબદારી આપણી છે. એને જવા દો, એને છોડી મૂકો. અને ભીમ થોડાક ઉતાવળા રહ્યા ને એટલે હાથ મસળવા માંડ્યા. દ્રૌપદીને કીધું, ભગવાનને કીધું કે આને જવા ન દેવાય, આ આતતાઈ છે, આને મારો, અને કોઈનો જીવ ન હાલે લાવો હું મારી નાખું. અને એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે બ્રહ્મ બંધુર ન હંતવ્ય. શું કીધું ભગવાને? હે ભીમ, બ્રહ્મ બંધુર ન હંતવ્ય. મારી આજ્ઞા છે શાસ્ત્રમાં, મારું જ વચન છે, એનું પાલન કર. બ્રાહ્મણ ગમે એવો દોષી હોય એની હત્યા એને ક્યારેય મારવો નહીં. તો પાંડવો ભગવાનને કહે છે કે પ્રભુ, તો બ્રાહ્મણ ભૂલ કરે તો એનું શું કરવું? ભગવાન સમજાવે છે કે શાસ્ત્રની અંદર વચન છે કે બ્રાહ્મણ જો દોષી હોય અને કાંઈ ભૂલ કરે ને તો બ્રાહ્મણની શિખાનો ભાગ કાપી નાખો, એટલે એ બ્રાહ્મણની હત્યા કર્યા બરાબર લાગે છે. ભગવાનની આજ્ઞાને સ્વીકારી અશ્વત્થામાની એ શિખાનો ભાગ એનું છેદન કર્યું છે. અને ભગવાન પોતાની હાજરીમાં પાંડુ પુત્રોના અગ્નિ સંસ્કાર વગેરે કર્મને પૂર્ણ કરી
અને દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરે છે. તમે વિચાર કરો, આ કથા મને ને તમને એ સંદેશો આપે છે, દ્રૌપદી કેટલી મોટી દયાની દેવી છે. આ કથામાંથી આપણે મેળવવાનું એ છે કે આપણે જીવનમાં જાતું કરતા શીખીએ. મારા વાલા સજ્જનો, યાદ રાખજો, આંગળી ઉપર આંગળી મૂકવીને એ મહાનતા નથી. કોઈને કઈ કહીને સંભળાવી દેવું એ મહાનતા નથી. ઊંચે ઊંચેથી બોલવું એ મહાનતા નથી. પકડીને રાખવું એ મહાનતા નથી. આ જગતમાં જે જાતું કરે ને એ જ ભાઈડો કહેવાય ને એ જ મહાન કહેવાય. પરિવારમાં ક્યાંય એવા અણબનાવ હોય ને વાલા, તો આવી કથાઓના માધ્યમથી સામેથી જાતું કરી અને પરિવારને એક કરીને રાખજો. આ કથા મને તમને એ શીખવાડે છે. ભાઈ ભાઈ વચ્ચે સંબંધ ન હોય, કાકા દીકરા વચ્ચે સંબંધ ન હોય, બાપ દીકરા વચ્ચે સંબંધ ન હોય, બેન ભાઈ વચ્ચે સંબંધ ન હોય, તો કથા મને તમને શીખવાડે જાતું કરજો. જાતું કરવું ને એ જ મહાનતા છે. અને જે જાતું કરે ને એનું ક્યારેય કાંઈ જાતું નથી. ભગવાન દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરે છે. રથમાં હજી જમણો પગ જ્યાં ભગવાન મૂકવા જાય ને એ જ વખતે ઉત્તરા આવે છે. વિરાટ રાજાની દીકરી અને અભિમન્યુની પત્ની છે. ભગવાનને પ્રાર્થના કરે છે. ઉત્તરા બોલી છે, શું બોલી છે? પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ પદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. હે પ્રભુ, મારા ઉદરની અંદર એક બાળક છે. અશ્વત્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એ બ્રહ્માસ્ત્રના તાપથી હું તપી રહી છું. મારા બાળકની રક્ષા કરો. આ ઉત્તરાના ઉદરની અંદર રહેલું બાળક એ બીજું કોઈ નહીં, સાક્ષાત પરીક્ષિત મહારાજ છે. ભગવાન સમજી ગયા. ઉત્તરાના પાછા પેટતા શ્વાસ દ્વારા ભગવાન સુદર્શન ચક્રને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરાવી પરીક્ષિત મહારાજની ભગવાન રક્ષા કરે છે. ઉત્તરાના ઉદરની ભગવાને રક્ષા કરી છે. અને ત્યાં એ વખતે કુંતાજી આવે છે. કુંતાજી આવી અને ભગવાનની સ્તુતિ કરે અને ભગવાનની પાસે અદ્ભુત માંગ્યું છે. પણ એ કથા આપણે થોડી વાર પછી કુંતા સ્તુતિ અને કુંતાજીની પ્રાર્થના, કુંતાજીએ ભગવાનની પાસે જે માંગ્યું છે એ થોડી વાર પછી આપણે કરીએ. ક્યારના બેઠા છો બધા આડાવળા, ક્યારના થાવ છો મને ખબર છે. રાસનો સમય થઈ ગયો છે, એટલે આવો ભાવથી આપણા શ્વાસને ભગવાન કૃષ્ણના શ્વાસની સાથે જોડીએ. થોડી વાર માટે 10-15 મિનિટ માટે ભાવથી ભગવાન કૃષ્ણનો રાસ કરી આપણી ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરીએ અને સ્વનું પણ સમર્પિત કરીએ. એ ભાવ સાથે 10-15 મિનિટ રાસમાં જોડાય અને પછી આપણે પાછા કથામાં આગળ વધીએ. આજે સાંજે આપણી કથામાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થશે. એટલે પેલા વેશભૂષાવાળા ભાઈ છે એ ભગવાન કપિલની જે કાંઈ ઝાંખી છે એને પણ તૈયાર કરી રહ્યા હશે. આવો ભાવથી રાસની અંદર જોડાઈએ. ઝડપથી જેને રાસ લેવો હોય ઊભા થઈ જાવ મારા વાલા. પગના મોરલાને થોડી વાર નચાવી લો. हे जुवो जुवो ने सहेलियों रसियों रास में जुवो जुवो ने सहेलियों रसियों रास में जुवो जुवो ने सहेलियों रसियों रास में जुवो जुवो ने सहेलियों पंचाणा सिद्धि महाराज रसियो
રસિયો રાસ રમે જુઓ જુઓ ને સાહેબીઓ રસિયો રાસ રમે જુઓ જુઓ ને જુઓ જુઓ ને જુઓ જુઓ ને સાહેબીઓ રસિયો રાસ રમે જુઓ જુઓ ને સાહેબીઓ રસિયો રાસ રમે રાધે રાધે
સોન રે મારું સાવરિયો મારા દિલનો સોન રે મારું સાવરિયો મારા દિલનો સોન રે મારું સાવરિયો જેવી રાધાની નંદનો કિશોર એવું મારું સાવરિયો જેવી રાધાની નંદનો કિશોર એવું મારું સાવરિયો મારા દિલનો સોન રે મારું સાવરિયો મારા દિલનો સોન રે મારું સાવરિયો મારા દિલનો સોન રે મારું સાવરિયો આ ડુગરિયા પરિવાર આ ડુગરિયા પરિવાર રાધે 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 જવાબ